નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 12ના ગુજરાતી વિષયના પાઠ નંબર 13 મહાત્માના માણસના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। આપણી આ ચેનલમાં ધોરણ 12 ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકી દીધેલ છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જોઈશું પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। તેમાં પહેલો સવાલ છે, મણિભાઈને શી શિક્ષા થયેલી? તો જવાબમાં લખશું મણિભાઈને જેલની શિક્ષા થયેલી। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે, શા કારણે સરકારે મણિભાઈને છોડી મૂક્યો? તો જવાબમાં લખશું મીશભાઈનું શરીર ડૂબળું પડી ગયું હતું, એટલે જો વધારે જેલમાં રાખશે તો એની ઠાથરી પણ બહાર નીકળશે, એવા ડરથી સરકારે જખ મારીને મણિભાઈને છોડી મૂક્યા। ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે, હૃદય પરિવર્તન કરવા મણિભાઈ શો પ્રયત્ન કરતા? તો જવાબમાં લખશું હૃદય પરિવર્તન કરવા મણિભાઈ ઉપવાસ કરતો અને એમનાથી ઉંમરે મોટા વિદ્વાન અને ગાંધીજીનું પડખું સેવેલા જેલ સાથીઓની પાસે જઈને એમની શાંતિ વાણી સાંભળતો। ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે, હીરાને કયો શોખ હતો? તો જવાબમાં લખશું હીરાને ઘરેણાં પહેરવાનો બેહદ શોખ હતો। ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે, મણિભાઈએ ગાંધીજીને શો પ્રશ્ન કરેલો? તો જવાબમાં લખશું મણિભાઈએ ગાંધી બાપુના આશ્રમમાં જઈને ગાંધીજીને એ પ્રશ્ન કરેલો, આવું કેવું કે હું મૂંગે મોયે ગાળ ખાઈ લઉં તો જ ભારત માતા આઝાદ થાય? ત્યારબાદ તેમાં છઠ્ઠો સવાલ છે, મણિભાઈનું રસ્તામાં સ્વાગત કોણે અને શી રીતે કર્યું? તો જવાબમાં લખશું મણિભાઈનું રસ્તામાં 2-4 કૂતરાઓએ પહેલાં ભસીને અને પછી પૂંછડી હલાવીને સ્વાગત કર્યું। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। તેમાં પહેલો સવાલ છે, ઘરે જતાં મણિભાઈએ શી વિમાસણ અનુભવી? તો જવાબમાં લખશું ઘરે જતાં જ મણિભાઈએ પાટ પર કોઈને બેઠેલા જોયા નહીં, એને ચિંતા થઈ કે કોઈ માંદા સાજા તો નહીં હોય। ધગધગ થતાં કાળજે ઘર આગળ ઊભા રહ્યા ત્યાં તો કદી બંધ ન રહેલું ડેલીનું ભારેખમ ખીલા જડેલું કમાડ કીચુડ કીચુડ કરતું બંધ થયું, એને ભારેખમ સાંકળ ખખડાવી, કોઈ બોલ્યું નહીં, એણે ફરી જરા જોરથી ખખડાવી, સામેના ઘરની ઉપલી મેડીની બારીઓ ખુલ્લી અને પાછી ધડાધડ વસાઈ ગઈ, કંઈક છે એવું લાગતા મણિભાઈએ મન વિમાસણ અનુભવી। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે, હીરાને જોઈ મણિભાઈએ શું આશ્ચર્ય અનુભવ્યું? તો જવાબમાં લખશું હીરાભાઈએ અંગ પર ખાદીની જાડી દોઢવેલી સાડી પહેરી હતી, દાગીનાની શોખીન હીરાના દેહ પર એક પણ દાગીનો નહોતો, હીરાનો આ રૂપ જોઈને મણિભાઈએ આશ્ચર્ય અનુભવ્યું। ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે, હીરાએ ઝાપટ મારી મણિભાઈને કયું સત્ય સમજાવ્યું? તો જવાબમાં લખશું મણિભાઈએ ભાગોળેથી લીધેલા બીડી બાકસ કાઢ્યા, એ દિવાસળી પેટાવા ગયા તો હીરાએ એના હાથ પર ઝાપટ મારી અને એ સત્ય સમજાવ્યું કે મહાત્માના માણસ થઈને બીડી પીવાય નહીં, મહાત્માના માણસને આ શોભે નહીં। ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે, હીરા શાથી બદલાઈ ગયેલી? તો જવાબમાં લખશું મણિભાઈ આઝાદીની ચળવળમાં જોડાતા એને જેલમાં જવું પડ્યું હતું, એની ગેરહાજરીમાં એના બાપની જોહુકમની વધી ગઈ, એની માં વિરોધ કરતી પણ એમાં કંઈ દમ નહોતો, હીરાના પિયરિયાનું વલણ પણ બદલાઈ ગયું હતું, આથી પતિના નિર્ણયને સાથ આપવા હીરાએ તરત જ સાહસિક નિર્ણય લીધો અને સુંદરણા એકલી ઘર માંડીને રહી। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। તેમાં પહેલો સવાલ છે, ઘર તરફ જતા મણિભાઈનું મનોમંથન આલેખો? તો જવાબમાં લખશું ઘર તરફ જતા મણિભાઈ વિચારતો હતો કે તેનું શરીર દુબળું પડી જવાથી સરકારે તેને જખ મારીને છોડ્યો છે, કંઈ પોતે માફી માંગીને નથી છૂટ્યો, વધારે ખેંચશે તો એની ઠાઠડી નીકળશે, એવો ડર સરકારને ન લાગ્યો હોત તો એને હજી ન છોડ્યો હોત, હજી એ ચક્કી પીસતો હોત, ડડુકાના માર ખાતો હોત, કાકડીવાળા રોટલા તરછોડીને ઊભો થઈ જતો હોત અને એ માટે નવી નવી શિક્ષા સહેવી પડી હોત, એ બધાની એને એટલી પરવા નહોતી, પણ એનાથી ગાળ સહેવાતી નહોતી। નાનપણથી જ તેનો એવો સ્વભાવ હતો કે કોઈ તોછડાઈથી બોલે તો તેનું લોહી ઉકળી ઉઠતું, એમાં તો તેમણે એકવાર માસ્તરના માથામાં સ્લેટ મારીને શાળા છોડી દીધેલી, ત્રિભુવન વાણિયાની નોકરી પણ છોડી દીધેલી। જીગરજાન મિત્રને મોયેથી પણ ગાળ ન સાંભળનારા આ મીશભાઈને જેલમાં 2% વોર્ડરો વારે ઘડીએ ધમકાવતા અને ગાળ દેતા એ તેમનાથી સહન થતું નહોતું। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે, મહાત્માના માણસ શીર્ષકની યથાતથા ચર્ચો? તો જવાબમાં લખશું
મહાત્મા ગાંધી સાથે ભારતની આઝાદીની ચળવળમાં અનેક સાથીદારો જોડાયા હતા અને તેમણે જેલવાસ ભોગવ્યો હતો. એમાંના એક મણિભાઈના જેલવાસના અનુભવોને લેખિકાએ અહીં મહાત્માના માણસ નવલિકામાં વર્ણવ્યા છે. એમાંથી એ સમયે સ્વાતંત્ર્યવીરોએ જેલમાં કેવા કેવા દુઃખો સહેવા પડતા તેનો અંદાજ આવે છે, પણ જેલવાસ દરમિયાન તેમનામાં કેવું પરિવર્તન આવે છે તેનું ઉત્તમ ઉદાહરણ આ નવલિકાનો નાયક મણિભાઈ છે. અધૂરો અભ્યાસ છોડીને આઝાદીની ચળવળમાં જોડાયો, પણ જેલમાં ધમકી, માર અને ગાળો સાંભળીને એનું શરીર કાબૂમાં ન રહેતું. ત્યારે એનાથી ઉંમરમાં મોટા, વિદ્વાન અને ગાંધીજીનું પડખું સેવેલા જેલવાસીઓની સંગતમાં એને શાંતિ મળતી. મીણભાઈ જેલમાંથી છૂટીને પોતાને વતન જતા એને નથી પિતા તરફથી કે ગામના લોકો તરફથી આવકાર મળતો, પણ ઘરેણાની શોખીન એની પત્નીએ એને સાથ આપ્યો. જેલમાંથી છૂટીને સુંદરનામાં રહેતી ઘરેણા વગરની ખાદીની જાડી દોઢવેલી સાડીમાં પતિવ્રતા પત્ની હીરાને જોતા, જ્યાં તમે ત્યાં હું. પત્નીના શબ્દો સાંભળી મણિભાઈ દંગ થઈ જાય છે. મણિભાઈની ગાંધી નિષ્ઠા અને એમની પત્નીની પ્રતિનિષ્ઠાના દૈતમાંથી રચાયેલો એક અનોખો એકાત્મભાવ મહાત્મા ગાંધીનો પ્રભાવ દર્શાવે છે. જેલ જીવનમાં રાજકીય પજવણી અને કુટુંબ જીવનની સામાજિક વિટંબણાઓને સહીને તટસ્થ ભાવે ભારત માતાની આઝાદી માટે જીવનને હોડમાં મૂકેલા સ્વાતંત્ર્યવીરોની ઝાંખી તો કરાવે છે, પણ એની પાછળ મહાત્મા ગાંધીનું અદ્ભુત વ્યક્તિત્વ જ કારણભૂત છે. એ દ્રષ્ટિએ જોતા આ તમામ સ્વાતંત્ર્યવીરો મહાત્મા માણસ છે. એ રીતે મહાત્માના માણસ શીર્ષક યથાર્થ ઠરે છે. ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે, સત્યાગ્રહી મણિભાઈનો અનુભવ તમારા શબ્દોમાં વર્ણવો. તો જવાબમાં લખશું, સત્યાગ્રહી મણિભાઈ રાષ્ટ્રીયતાના જુવાળમાં જોડાતા તેમને જેલમાં જવું પડ્યું હતું. ત્યાં તેને ચક્કી પીસવી પડતી, ડડુકાનો માર ખાવો પડતો, એ કાકરીવાળા રોટલાને તો તડછોડી જ નાખતો. આથી એને નવી શિક્ષા સહેવી પડતી. જેલમાં જ્યારે એનું શરીર કાબૂમાં ન રહેતું ત્યારે તેનાથી સત્યાગ્રહીની આચારસંહિતાનું પાલન ન થતું. એના પરિતાપ રૂપે એ ઉપવાસ કરતો. એનાથી ઉંમરમાં મોટા, વિદ્વાન અને ગાંધીજીનું પડખું સેવેલા કેદીઓ પાસે જઈ એમની શાંતિવાણી સાંભળતો અને લજવાતો. એણે ઘણીવાર નિર્ણય કરેલો કે તે ફરીવારે આવું નહીં થવા દે, પણ ગાળ સાંભળતા જ એને પ્રયત્નપૂર્વક કેળવણી અહિંસાનું પાલન થતું નહીં. એણે જેલની મુદ્દત પૂરી થતાં પોતાને વતન પહોંચી ખેતરમાં કામ કરવાની અભિલાષા રાખી હતી. છતાં કંઈ ગતાગમ ન ધરાવતા મણિભાઈને હાથે કંઈક એવું થઈ જતું કે સરકારને ગમતું નહીં અને સત્યાગ્રહીઓને પણ ગમતું નહીં. પરિણામે મણિભાઈ સરકારના કર્મચારીઓનો માર ખાતો અને એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમવો પડતો. એકવાર એને ગાંધીજીના આશ્રમમાં જઈને પૂછવું હતું કે એવું કેવું કે એ મૂંગે મોયે ગાળ ખાઈ લે તો જ ભારત માતા આઝાદ થાય. આ વાત તેને સમજાતી નહોતી, પરંતુ જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત ભાઈબંધોની મદદથી એ ઠીક ભણી શક્યો હતો. અનેક ચોપડીઓમાં વાંચનથી એના જીવનમાં જ્ઞાનરૂપી અંજવાળું પથરાયું હતું. મણિભાઈને પોતાનામાં પરિવર્તન દેખાતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો.